ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 1 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 1 એપ્રિલ ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 30 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો એટલે કે આંતરરાષ્ટ્રીય શૂન્ય અપશિષ્ટ દિવસ મનાવવામાં આવે છે. ભારતીય નૌસેનાએ IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 ક્યાં યોજી? તો રાઈટ આન્સર છે આમાં કોચી ખાતે. ભારતીય નૌસેનાએ IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026નું આયોજન કોચી ખાતે કર્યું હતું. વિશેષ રીતે અભ્યાસ સાઉથર્ન નેવલ કમાન્ડના મેરીટાઈમ વેરફેર સેન્ટર કોચીમાં 27 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. 3 છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એ કયા રાજ્યની પોલીસ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે આમાં દિલ્હી. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળની એક અગ્રણી ટેલિકોમ સંશોધન અને વિકાસ સંસ્થાએ દિલ્હી પોલીસ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે ટેકનોલોજી આધારિત સ્વદેશી અને સુરક્ષિત પોલીસિંગ સોલ્યુશન્સને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. 4 છે. કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? તો કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે મિત્રો PRL. બરાબર, PRL આયોજન થયું છે. ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી, PRL એટલે કે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સ આવી રહી છે PSI LRD CC. બરાબર, બધી ડિક્લેર થઈ ગઈ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મા એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ચાર્જ છે એક વર્ષનો ખાલી ₹250. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. 5 છે. હાલમાં કયા શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નાગપુર શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરાયું. વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનાની આપણી કરંટ અફેર્સની PDF તૈયાર થઈ ગઈ છે. જેમને પણ જોઈતી હોય 9510411961. બરાબર, 9510411961 આ નંબર પર મેસેજ કરો. માર્ચ મહિનાની કરંટ અફેર્સની PDF તૈયાર થઈ ગઈ છે. હાલમાં કયા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર વિકસાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જાપાન. જાપાનના ફુજીસુએ સંરક્ષણ અને આપત્તિ નિવારણ ક્ષેત્રોમાં દેખરેખ ક્ષમતાઓને વધારવા માટે વિશ્વ અગ્રણી ઉચ્ચ સંવેદનશીલતા અને ઉચ્ચ રિઝોલ્યુશન ઇન્ફ્રારેડ સેન્સરના વિકાસની જાહેરાત કરી છે. 7 છે. હાલમાં કઈ કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગનનો પ્રથમ બેચ પહોંચાડ્યો છે? તો અદાણી ડિફેન્સ રાઈટ આન્સર છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગનની પહેલી બેચ પહોંચાડી છે. આ સ્વદેશી LMGs ઉત્પાદન ગ્વાલિયરમાં કંપનીના નાના શસ્ત્રોના પ્લાન્ટમાં કરવામાં આવ્યું હતું. 8 છે. હાલમાં ચર્ચિત પુસ્તક સિટી ઇન વિલેજ, કલ્ચર, કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી. બરાબર, શહેર में गांव, कल्चर, कॉन्फ्लिक्ट एंड चेंज इन अर्बन विलेजीस ऑफ दिल्लीના લેખક કોણ છે? તો એકતા ચૌહાણ રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશે જાફંદા અભિયાન શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે ઈરાન દેશે. ઈરાન દેશે હાલમાં જાફંદા અભિયાન શરૂ કર્યું. હવે સમજાવું તમને. હાલમાં ઈરાન યુદ્ધમાં છે. બરાબર, તો જાફંદા અભિયાન ઈરાન દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ શબ્દનો અર્થ થાય છે જીવનનું બલિદાન થાય છે. બરાબર, એટલે કે જીવનનું બલિદાન આપવું. તેનો હેતુ દેશની રક્ષા માટે લોકોની ભરતી કરવાનો છે. 10 છે. હાલમાં કયા રાજ્યમાં જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરીને અત્યંત જોખમી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને સફળતાપૂર્વક ઈંડામાંથી બહાર કાઢવામાં આવ્યું? તો ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં.
હાલમાં કયા દેશે ઉડાન યોજનાને મંજૂરી આપી? ઉડાન 2.0 યોજનાને મંજૂરી આપી. ઉડાન 2.0 યોજનાને મંજૂરી મિત્રો ભારત સરકારે આપી છે. બરાબર. ઉડે દેશ કા આમ નાગરિક. ઉડાન યોજના 2.0 કેન્દ્ર સરકારે 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવા માટે 28,840 કરોડના બજેટ સાથે આ યોજનાને 2026થી 2035-36 સુધી 10 વર્ષ માટે લંબાવી દીધી છે. 12 નંબર છે હાલમાં કયા દેશની એરફોર્સે પ્રોજેક્ટ વાયુબાણ લોન્ચ કર્યું? તો મિત્રો એ કર્યું છે હાલમાં ભારત સરકારે. પ્રોજેક્ટ વાયુબાણ ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરમાંથી નાના ડ્રોન નીચે ફેંકીને દુશ્મનની સચોટ માહિતી મેળવવા અને હુમલો કરવા માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે. 13 છે હાલમાં આઈક્યુ એર અને રિપોર્ટ્સ મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ છે? તો મિત્રો એ બની ગઈ છે ન્યૂ દિલ્હી. હવે ન્યૂ દિલ્હી સતત 8 વર્ષથી દુનિયામાં સૌથી પ્રદૂષિત પાટનગર. બરાબર. વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ 2025 ભારત વિશ્વના પ્રદૂષણમાં મામલામાં 6ઠા ક્રમે છે. ગયા વર્ષે 5મો રેન્ક હતો. સૌથી પ્રદૂષિત દેશ પાકિસ્તાન છે. સૌથી પ્રદૂષિત શહેર ભારતનું લોની ગાઝિયાબાદ યુપી અને સૌથી પ્રદૂષિત રાજધાની ન્યૂ દિલ્હી. વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 66 ભારતમાં છે. 14 છે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નરેન્દ્ર મોદી. પીએમ નરેન્દ્ર મોદી 68% રેટિંગ સાથે સતત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. બીજા સ્થાને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ છે. 15 છે હાલમાં કયા શહેરમાં ઇન્ડિયા સ્કિલ્સ નેશનલ કોમ્પિટિશન 2025-24નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગ્રેટર નોઈડા ખાતે. કૌશલ્યના શ્રેષ્ઠતાની ઉજવણી ઇન્ડિયા સ્કિલ્સ રાષ્ટ્રીય સ્પર્ધા 2025-24 ગ્રેટર નોઈડામાં શરૂ થઈ, જેમાં ભારતની શ્રેષ્ઠ કુશલ પ્રતિભાનું પ્રદર્શન કરવામાં આવ્યું. 16 છે રાહુલ અરુણોદય બેનર્જીનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા. હાલમાં ઓડિશામાં ડૂબવાથી તેમનું નિધન થયું. તેઓ મૂળ બંગાળી અભિનેતા હતા. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સુનિલ નરેન. બરાબર. સુનિલ નરેન આઈપીએલમાં સૌથી વધુ મેચ રમ્યા છે. વિદેશી ખેલાડી બન્યો. કેરોન પોલાર્ડનો એમણે રેકોર્ડ તોડ્યો. 189 મેચ રમી હતી. બરાબર. 29 માર્ચ 2026ના રોજ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે એમણે આ સિદ્ધિ હાસિલ મેળવી. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 31 માર્ચ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ પિયાનો દિવસ 29 માર્ચ છે. માનસિક બીમારીઓ માટેનો ભારતનો પ્રથમ ડેટાબેઝ કામ બ્રેન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? બેંગલુરુમાં. પ્રકાશિત આઈઆઈઈડી ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોપર છે? આઇસલેન્ડ. બરાબર. ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાં બનાવવામાં આવશે? પાલજ, ગાંધીનગરમાં. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી પ્રથમ પિંક સ્ટેન્ડ હાલમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો મિત્રો ન્યૂ દિલ્હી. રાઈટ આન્સર છે. રક્ષા સંપાદન પરિષદ એ કયા દેશ પાસેથી S-400 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના 5 વધારાના સ્ક્વોડ્રન ખરીદવાની મંજૂરી આપી? રશિયા. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરંપરાગત પરીક્ષાઓ નાબૂદ કરી? નેપાળ. વર્ષ 2025ના સર્વશ્રેષ્ઠ પુરુષો અને મહિલા હોકી ખેલાડી કોણ બન્યા? તો હાર્દિક સિંઘ અને નવનીત કૌર બન્યા છે. મિત્રો આ રીતના કરંટ અફેર્સમાં બધી ડિટેલ માહિતી લખેલી હોય છે. કારણ કે માર્ચ મહિનાની તૈયાર થઈ ગઈ એટલે આપણે તમને શો કરીએ. હાલમાં ઇંગ્લેન્ડના ચર્ચમાં આર્ક બિશપ તરીકે નિયુક્ત થયેલી પ્રથમ મહિલા સારા મુલાલી. કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધ્યા? તાઇવાન. કયા દેશના સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ ધર્મના લોકો પૂરતું સીમિત રાખ્યું? ભારત. કોને 35મા સરસ્વતી સન્માન 2025થી સન્માનિત કરાયા? રામકુમાર મુખોપાધ્યાય. ભારત સરકારે ભારતના ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ માટે પીએમ ઈ ડ્રાઈવ યોજનાને કયા વર્ષ સુધી લંબાવી? તો 2028. સ્પેનની કેરોલિના મારીને નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમત સાથે સંબંધિત છે? બેડમિન્ટન. વિશ્વ શાંતિમાં યોગદાન બદલ હાલમાં કોને પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો? તો જુપલી કૃષ્ણારાવને. હાલમાં એબેલ પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવશે? તો ગર્ડ ફાલ્ટિંગ્સને. મિત્રો ગઈકાલે એક્ઝામ ટુડેની માર્ચ મહિનાની પીડીએફ તૈયાર થઈ ગઈ છે. જે પણ વિદ્યાર્થીને જોઈતી હોય 9510411961 આ નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.